નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 15 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ ખૂબ જ સુંદર પસાર થશે. આપની માનસિકતા સકારાત્મક રહેશે. પરિવારમાં સારો મનમેળ રહેશે. સંતાનો તરફથી શુભ સમાચાર અને લાભ મળશે. પરિવાર સાથે તીર્થયાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સહયોગમાં કામ કરશો તો સારો લાભ થશે. વેપારી મિત્રોને સરકાર તરફથી લાભ મળવાનો છે. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે અપમાન અને માનહાનિનો અનુભવ થઈ શકે તેમ છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ ખૂબ જ ઉત્સાહમાં પસાર થશે. વધુ પડતો ઉત્સાહ આપણે તકલીફમાં મૂકી શકે તેમ છે. વાહન ધીમે ચલાવશો. સામાજિક તેમજ જાહેર જીવનના કાર્યક્રમોમાં જવાના અને સામેલ થવાની તક મળી શકે છે. તેમાં વાણી વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોએ જાહેર સમારંભોમાં આપને સારું મહત્વ મળી શકે છે, તેમજ જવાબદારીઓ પણ મળી શકે છે. વેપારી મિત્રોને વ્યસ્તતાના કારણે કામકાજના સ્થળે તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોએ કામકાજના સ્થળે વધુ પડતો ઉત્સાહ બતાવવો તે આપના માટે મુશ્કેલીરૂપ છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ શુભ બની જશે. મિથુન રાશિ. પરિવારમાં સંપ અને સહકાર વધશે. આપની ચિંતાઓ ઓછી થશે. આરોગ્યમાં સુધારો થશે. આજે જાહેર સ્થળો અને સામાજિક કામોમાં સહભાગી થવાની તક મળશે, જેનાથી આપને લાભ થશે. વિદ્યાર્થી મિત્રો, આપના મિત્રોથી સારો લાભ મળવાની શક્યતાઓ છે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે છેતરપિંડીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને નોકરીમાં આર્થિક લાભ મળી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ ઉત્તમ બની રહેશે. કર્ક રાશિ. પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધશે. પરિવારમાં એકતા જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. આજે આપની જીદ ઓછી કરશો તો ઘણા લાભ મેળવી શકશો. જીદના કારણે કામકાજમાં મુશ્કેલીઓ અને વિલંબ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સકારાત્મક વિચારો રાખી અભ્યાસમાં આગળ વધી શકો છો. વેપારી મિત્રોને હરીફો તરફથી તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને મહત્વનો હોદ્દો મળી શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. પરિવારમાં મતભેદ અને ગેરસમજનું પ્રમાણ વધી શકે છે. આપને માનસિક ચિંતાઓ વધી શકે છે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. માતા પિતાનું આરોગ્ય સારું રહી શકે છે. માતા પિતા સાથે તીર્થયાત્રાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોને વધુ પડતા નિખાલસ તેમજ મિત્રોને મદદ કરવાની ભાવનાથી આપને નુકસાન થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સારી સફળતા મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને જવાબદારીઓ વધવાથી આપનું મહત્વ વધી શકે છે. આજનો શુભ રંગ છે ઓરેન્જ. આજે આપ ગાયને ભોજન આપશો તો દિવસ શુભ બની જશે. કન્યા રાશિ. આજનો દિવસ સારો પસાર થશે. આપની માનસિકતા વધુ સારી રહેશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં મુશ્કેલીઓ અને અવરોધો આવી શકે છે. માતાનું આરોગ્ય બગડી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મિત્રોની મદદ મળશે અને વધુ પડતી ચંચળતાથી માનહાનિ થઈ શકે છે. વ્યાપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓથી લાભ થઈ શકે છે.
આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને લાંબા અંતરની મુસાફરીના યોગ બની રહ્યા છે અને તેમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની શકે છે. તુલા રાશિ, દિવસ ઘણો જ સુંદર પસાર થશે. યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસમાં સફળતા મળશે. પરિવાર તરફથી ખૂબ જ સ્નેહ અને મદદ મળશે. આપના દરેક કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો સાથે અભ્યાસમાં વધુ જાણકારી મેળવવા મદદરૂપ થશે. તેના માટે પ્રવાસ પણ થઈ શકે છે. વેપારી મિત્રોને સ્પર્ધાનો સામનો કરવો પડશે. ખર્ચ વધી શકે છે. નોકરિયાત મિત્રોને નવી જવાબદારી, નવું પદ મળી શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ ધર્મસ્થાનમાં ફળોનું દાન કરશો તો દિવસ વધુ ઉત્તમ બની શકે છે. વૃશ્ચિક રાશિ, દિવસ આનંદ ઉત્સાહમાં પસાર થશે. પરિવાર પણ આનંદ અને ઉત્સાહમાં રહેશે. પરિવારજનો મોજ મજામાં રહેશે. આપની ચિંતાઓ ઓછી થશે. આપનું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. મિત્રો વિક્ષેપ કરી શકે છે. વ્યાપારી મિત્રોને મહત્વના નિર્ણયો આજે લેવા હિતાવહ નથી. નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને અધિકારી સાથે સારો મનમેળ જોવા મળશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધન રાશિ, પરિવારમાં સંપ જોવા મળશે. પરિવાર તરફથી મદદ મળી શકે છે. આપનું મન આજે આળસ અને સુસ્તીનો અનુભવ કરી શકે છે. કામ કરવામાં મન નહીં લાગે. કામકાજમાં અવરોધ અને મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મન લાગશે અને સારા પરિણામો મળશે. નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. સાવધ રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને આજે સારો લાભ મળી શકે છે. શુભ રંગ છે વાદળી. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મકર રાશિ, આજનો દિવસ સારો પસાર થશે. જાહેર અને સામાજિક કાર્યક્રમમાં સહભાગી થવાની તક મળશે. પરિવાર સાથે સારો મનમેળ રહેશે. દરેક કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોએ જાહેર સમારંભોમાં સાવધાની રાખવી અને વાણી પર સંયમ રાખવું જરૂરી છે. નુકસાન થઈ શકે છે. વેપારી મિત્રોને સારા સમાચાર મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તેમના કામની કદર થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ, આજનો દિવસ પરિવાર માટે શુભ રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી રહેશે. મૂંઝવણો ઓછી રહેશે. કામકાજમાં સફળતા મળશે. ભાઈઓ અને મિત્રો તરફથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને પ્રેમ પ્રસંગોમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને અચાનક ધનલાભનો યોગ છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સ્પર્ધાનો અનુભવ થઈ શકે છે. તેમાં આપને લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મીન રાશિ, પરિવાર માટે ચિંતાવાળો દિવસ છે. પરિવારમાં આરોગ્યના કારણે તકલીફો થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહેશે, છતાં ચિંતાઓ વધશે. કામકાજમાં મુશ્કેલીઓ થઈ શકે છે. સરકાર તરફથી અને સરકારી કર્મચારીઓ તરફથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના વિરોધી વ્યક્તિઓ તરફથી માનહાનિ અને વાદ વિવાદ થઈ શકે છે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આપની વાહવાહ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગોલ્ડન. આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે.